નમસ્કાર સાથીઓ, વિનો પોર્ટ્સમાં અને ખાસ કરીને ધ સિરીઝ ઓફ પર્સનાલિટીના પાર્ટ 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો જે ટોપિક છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમે કમ્યુનિકેશનની વાત કરતા હોવ છો ત્યારે આ જે ટોપિક છે એ અહમ રોલ પ્લે કરતું હોય છે અને એ છે એટલે આઈ કોન્ટેક્ટ. આજના સેશનમાં આપણે આઈ કોન્ટેક્ટ વિશે શીખવાનું છે અને સાથે સાથે બીજી એક વસ્તુ એ છે કે જે બુક્સ ઓર મટીરિયલ હોલ્ડિંગ એની પણ એક પોઝિશન હોય, એની પણ એક અમુક સર્ટન રૂલ્સ હોય છે. આપણે એના વિશે ચર્ચા કરવાના છીએ. હવે જે લાસ્ટ સેશન હતો, જો તમે હજુ સુધી અટેન્ડ નથી કર્યો તો ખાસ જોજો. ત્યાં મેં એક સરસ મજાના નાના નાના નિયમો શીખવાડ્યા છે. એક તો છે સેકન્ડનો નિયમ શીખવાડ્યો છે અને સ્ટેન્ડિંગ પોઝિશન. તમારી જાતને જો તમારે કોન્ફિડન્સ શો કરવી છે તો તમારે કઈ રીતે ઊભું રહેવું એના માટે પણ અમુક સર્ટેન નિયમો છે મેં બતાવ્યા છે. તો જાઓ, જલ્દી જાઓ અમારી ચેનલ ઉપર અને જે પાસ્ટ વિડીયો છે એટલે કે પાર્ટ 1 છે એ ખાસ જુઓ. ચાલો શરૂ કરીએ હવે પાર્ટ 2 ને. એટલે કે આજે મારે જે વાત કરવી છે આઈ કોન્ટેક્ટ. આમ જોવા જાવ તો આઈ કોન્ટેક્ટ તમને એમ થાય કે હવે આઈ કોન્ટેક્ટમાં હોય શું. આઈ કોન્ટેક્ટ બહુ મેજર રોલ પ્લે કરે છે. તમે જ્યારે કોઈ અધર પર્સન સાથે વાત કરો છો, અધર પર્સનની સાથે વાતચીતની શરૂઆત કરો છો કે પછી કમ્યુનિકેશન દરમિયાન તમે કોઈ પ્લાન ડિસ્કસ કરો છો કે કોઈ વાત ડિસ્કસ કરો છો, ત્યારે તમારો જે આઈ કોન્ટેક્ટ છે એ સામેવાળાની સાથે કઈ રીતે હોય છે એ પણ બહુ મેટર કરે છે. જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જ્યારે તમે કોઈ નવા વ્યક્તિ સાથે અથવા તો કોઈ તમારા પરિચિત વ્યક્તિ સાથે વાતચીત કરો છો, હવે અત્યારે તો મારે કેમેરો છે એટલે ના છૂટકે આમ કહેવાય ને કે પરાણે કેમેરાની સામે જ જોવું પડે. પણ જ્યારે તમે કમ્યુનિકેશનમાં હોવ, હવે માનો કે હું યુઝર એ છું, સામે યુઝર બી છે, કે જે અમે બંને વચ્ચે કમ્યુનિકેશન થઈ રહ્યું છે. હું થોડો ક્રોસમાં ઉભો એટલે તમને ખ્યાલ આવે. તો કોઈ રિલેટિવ છે અથવા તો કોઈ માનો કે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ છે, હેલો સર, કેમ છો, મજામાં? હવે અહીંયા સુધી જો મેં આઈ કોન્ટેક્ટ એનો મારો એની સાથે હતો. જેવો એ જવાબ આપશે એટલે મારો આઈ કોન્ટેક્ટ થોડી સેકન્ડ માટે, ફ્રેક્શન ઓફ ટાઈમ માટે હું હટાવીશ. હેલો સર, કેમ છો, મજામાં? એટલે સામેવાળો વ્યક્તિ જવાબ આપશે હા મજામાં. એટલે એ જ મોમેન્ટ ઓકે. બાકી આપણે આમ તો ઘણા સમયથી વાતચીત ચાલતી હતી અને આજે આપણે મળવાનું થયું તો બહુ આનંદની વાત છે કે ફાઇનલી આપણે મીટિંગ અરેન્જ થઈ. તો જો કમ્યુનિકેશન દરમિયાન હું એક ધારો એની સામે નથી જોતો. વાતચીત દરમિયાન તમારે સહેજે, નોર્મલી, નેચરલી તમારી આઈ કોન્ટેક્ટ છે ને એ શફલ થવું જોઈએ. શફલ થવું ઇટ મીન્સ થોડી વારે બદલાતું રહેવું જોઈએ. પછી એવું નહીં હા કીધું તું આપણને આઈ કોન્ટેક્ટ, હેલો કેમ છો, મજામાં, હા હા ક્યાં શું ચાલે, જિંદગીમાં કેવું ચાલે, કે દિવસનું મળવાનું કહેતા હતા કા માંડ ભેગું થયું, એમ નહીં ના, એમ નહીં. તમે જ્યારે વાત કરો છો ત્યારે નેચરલી, આમ કોઈ આમ આર્ટિફિશિયલી ન લાગવું જોઈએ. તમને એમ થાય કે સાહેબ આ નેચરલી નીકળતું હોય તો મારા વિડીયો થોડા જોતા હોઈએ. પણ એક વખત તમે આની હેબિટ પાડશો એટલે આમ કહેવાય ને કે ઓટોમેટિકલી એક ફ્લો તમારી લાઈફમાં, તમારા જે હલચાલમાં, તમારા પોસ્ચરમાં, તમારા જેસ્ચરમાં ઓટોમેટિકલી સેટ થઈ જશે. એટલે આઈ કોન્ટેક્ટ બહુ મહત્વનો રોલ પ્લે કરે છે. હવે ઘણી વખત કેવું હોય છે, અમુક લોકો એક ધારું એક સતત જોઈ રાખે છે. તો જ્યારે તમે એક ધારું કોઈ સામે જુઓ છો, એની એક સડન, બહુ સાદા શબ્દોમાં જો એને વ્યાખ્યાયિત કરું ને તો એને કહેવાય ઘૂરવું. તમે કોઈ વ્યક્તિને એક ધારું જુઓ છો, એક જ ધારું તમે આમ જોઈ રાખો છો, હા હા ના 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 નહીં, એ એક બેડ સાઇન છે. જ્યારે તમે સતત કોઈ વ્યક્તિની સામે જુઓ છો વાતચીત દરમિયાન, તો સામેવાળો છે ને એ અનકમ્ફર્ટેબલ ફીલ કરશે. સામેવાળી વ્યક્તિ જો અનકમ્ફર્ટેબલ ફીલ કરશે તો તમારી વાતચીત, તમારું કમ્યુનિકેશન છે એ લોંગ ટાઈમ માટે નહીં ચાલે. પછી શું થશે, નવીન બોલો, હા બસ તમે બોલો, એવું થશે નહીં. કમ્યુનિકેશનને જો ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો આ એક વાત પણ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. હવે આઈ કોન્ટેક્ટમાં હવે એવું કીધું છે કે સમયાંતરે નજર ફેરવી લેવી. તો એનો મતલબ એવો નથી તમારે ગણીને કરવાનું છે કે 1 2 3 4 5 1 2, એમ નહીં. વાતચીત દરમિયાન તમે આઈ કોન્ટેક્ટ છે બદલાવી શકો છો. બીજું, તમે જ્યારે શ્રોતા તરીકે, યસ એ પણ મહત્વનો રોલ પ્લે કરે. તમે જ્યારે શ્રોતા છો, સામેવાળો વક્તા છે, તમે શ્રોતા છો, ત્યારે તમારે રિસ્પોન્સ આપતી વખતે પણ ક્યારેક આઈ કોન્ટેક્ટ, હળવી એવી સ્માઇલ આપતી રહેવાની. જ્યારે તમે શ્રોતા તરીકે બેઠા છો, બરાબર છે, હા 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 ઓકે, હા બરાબર છે, તમે જોયું. તો આ પણ એક સારો આ શીખવા જેવી વસ્તુ છે અને આ ધીરે ધીરે આવશે, લાઈફમાં સેટ થઈ જશે. પણ એક વખત પ્રયત્ન કરજો આ બધું વસ્તુ શીખવાની. જ્યારે તમારું કમ્યુનિકેશન ઉપર વર્ક કરવાનું થાય ને ત્યારે એને અલ્ટિમેટલી ઇનડાયરેક્ટલી પર્સનાલિટી ઉપર કામ કરવું પડે. તમે એમ કહેતા હોય કે હું કમ્યુનિકેશન ઉપર જ કામ કરીશ, હું પર્સનાલિટી ઉપર કામ નહીં કરું, તો ના. પર્સનાલિટી અને કમ્યુનિકેશન સ્કિલ બોથ આર કનેક્ટેડ, રાઈટ? તો તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટ ઉપર આવી રીતે કામ કરવું જ પડશે.
સેકન્ડ થિંગ, અને એ છે બુક્સ એન્ડ મટીરિયલ હોલ્ડિંગ. હવે જ્યારે તમે બુક્સ એન્ડ મટીરિયલ, તમને એમ થાય કે સાહેબ કે બુક પકડવાના પણ નિયમો હોય, તો હા હોય, અને એમાં પણ અલગ જેન્ડરને અલગ નિયમથી પકડાય. હવે તમને હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. જો તમે બોય છો, બરાબર, બોય હોય એ બુકને પકડવા માટેનો એક નિયમ છે કે તમારે જે આવો ખુલ્લો ભાગ છે, બુક હોય કે ફાઇલ હોય, ઉપરનો ભાગ છે એને ઉપર રાખવાનો, આ રીતે બુક પકડવાની, અને આ રીતે રાખવાની, આ રીતે નીચે અહીંયા આ રીતે આમ સાઈડમાં રાખવાની. તો તમે ચાલતા હોય તો પણ આમ પ્રોપર લાગે, બરાબર. ઘણા લોકોને મેં જોયા છે, કદાચ ઘણા સ્ટુડન્ટ્સને પણ મેં ઘણી વખત જોયા છે, તે એ છે ને આવી રીતે આમ બુક પકડીને આમ ઉછાળ્યા આવતા હોય. નહીં, દેટ ઇઝ બેડ સાઇન, રાઈટ. તો એને પ્રોપર આ એક રૂલ છે, આવી રીતે આમ પકડી અને પ્રોપર રીતે ચાલવાનું. ઘણી વખત તમે જોયું પણ હશે, મૂવીઝમાં જોયું હોય કે કોઈ પણ જગ્યાએ. તો આ એનો એક નિયમ છે. બીજું, હવે સાહેબ ગર્લ્સ માટે પણ કઈ નિયમ હોય? બુક પકડવાના ગર્લ્સના નિયમ એના અલગ અલગ. હા, ગર્લ્સ છે ને એને આ રીતે પકડવાનું, આ રીતે આમ હાથ રાખવાનો. ઘણી વખત તમે મૂવીઝમાં જોયું હશે કે કોઈ કોલેજ પ્રોફેસર હોય કે પછી કોઈ કંપની માનો કે કોઈ સેક્રેટરી તરીકે કોઈ કામ કરતું હોય, તો એ જે ઉચ્ચ હોદ્દાવાળા વ્યક્તિ અને કોઈ લેડીઝ હોય તો એ બુકને આ રીતે પકડે. આ એનો નિયમ છે, રાઈટ. અને બોયઝ માટે આ, ગર્લ્સ માટે આ, બોયઝ માટે આ, રાઈટ. આ રીતે ગર્લ્સ માટે આ. તો આ એનો નિયમ છે. તો યસ, હવે તમને એમ થાય કે સાહેબ આમ કેમ? તો માનો કે આની વચ્ચે કોઈ પેજ છે, કોઈ નોટ્સ છે, તો જો આમ પકડો તો એ પડી જવાના ચાન્સીસ છે, રાઈટ. અને આ રીતે તમે માનો કે કોઈ ગર્લ્સ છે આ રીતે પકડે તો આમ આ રીતે હોય તો કડક, રાઈટ. તો એ રીતે આ બુક પકડવાનો એક નિયમ છે. કોઈ પણ હોય, પછી એ ફાઇલ હોય, લેટ સપોઝ માનો કે કોઈ ફાઇલ છે તો એ ફાઇલ પકડવાનો પણ એવા જ નિયમ હોય છે. ડન? ચાલો, ઓકે. તો હવે આ વાત થઈ બુક્સ એન્ડ મટીરિયલ હોલ્ડિંગ અને આઈ કોન્ટેક્ટ. ટોટલ 4 વસ્તુ શીખ્યા. શેક હેન્ડ, સ્ટેન્ડિંગ પોઝિશન કે જેમાં તમારી કરોડરજ્જુ છે એકદમ નેચરલ રાખવાની છે, બહુ વધારે નહીં, બહુ અંદર નહીં, નેચરલ સીધી રાખવાની છે, રાઈટ. તો એ તમે કોન્ફિડન્ટ છો એવું શો કરે, રાઈટ. આ રીતે હું ઊભો છું, સેમ એની જગ્યાએ હું આમ ઊભો હોય તો તમને અત્યારે વિડીયોમાં જ ખબર પડશે. ઓકે. હા, તમને હું કદાચ બોલતો હોઈશ ને અવાજ જોરથી તોય તમને એમ નહીં મજા આવે. યસ, હું વાત કરી રહ્યો છું કમ્યુનિકેશન સ્કિલની. યસ, હું વાત કરું છું આઈ કોન્ટેક્ટની. તમારા આઈ કોન્ટેક્ટ છે એ પ્રોપર હોવા જોઈએ. તમારે શેક હેન્ડ કરવાના પણ અમુક નિયમો હોય છે, નહીં મજા આવે. એની જગ્યાએ જો આ રીતે ઉભો રહીશ, યસ, તો તમે એક ફરક દેખાય. તો આ જ વસ્તુ તમારે તમારી લાઈફમાં પણ જો ઇમ્પ્લિમેન્ટ કરશો તો ઘણો એવો સુધારો દેખાશે. ટોટલ 4 વસ્તુ: શેક હેન્ડ, સ્ટેન્ડિંગ પોઝિશન, આઈ કોન્ટેક્ટ, બુક એન્ડ મટીરિયલ હોલ્ડિંગ. આવી રીતે કઈ ને કઈ વસ્તુ શીખતા રહીશું નવીન રીતે, કે જેનાથી આપણી પર્સનાલિટી છે ડેવલપ થાય. તો યસ, પ્લીઝ આ ચેનલ એટલે કે બિનો પોર્ટ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા માટે આવી તો ઘણી બધી વસ્તુઓ છે જે લાઈફ ચેન્જિંગ સાબિત થશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. યસ. તો હવે જો આવી જ સરસ રીતે જો અમે તમારા માટે કામ કરી રહ્યા હોય તો એટલો તો હક અમારો પણ બને. તમને એક નાનો એવો ટાર્ગેટ આપીએ છીએ 111 લાઈકનો. તો આ વિડીયોને 111 લાઈક તો બિંદાસથી મળવી જોઈએ એવું મને લાગે છે. જોઈએ કેવો તમારો પ્રતિભાવ રહે છે, એ ઉપરથી આપણે ત્રીજા પાર્ટની કંઈક વ્યવસ્થા કરીએ. આપનો સાથી, આપણો મિત્ર સાહિલ વેકરિયા અહીંયાથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા મળીશું આ જ ચેનલ પર કંઈક નવા ટોપિક સાથે, નવી ડિસ્કશન સાથે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.